हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर तमाરું સૌનું સ્વાગત છે। દિવાળીનું ખાઈ ખાઈને તમે જો બોર થઈ ગયા હોય તો આજે તમારા માટે સરસ મજાની ખાંડવી બાઇટ્સ આ રેસીપી લઈને આવી છું। નોર્મલી મિત્રો ખાંડવી બનાવવાની થોડી અઘરી હોય છે, પણ આજે હું તમને સરસ મજાની એક એવી રેસીપી બતાવી રહી છું જેનો ટેસ્ટ ખાંડવી જેવો જ આવશે અને બનાવવામાં એકદમ આસાન છે। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટને મેં ચાળીને લીધો છે। ત્યારબાદ એમાં હાફ ટીસ્પૂન હળદર નાખી છે। 1 થી 1.5 ચમચા જેટલું આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 ચમચી ખાંડ નાખવાની છે અને અડધો કપ દહીં નાખીશું। ત્યારબાદ આપણે એમાં 3 કપ જેટલું પાણી નાખવાનું છે। પહેલાં આપણે થોડું પાણી નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું। મિત્રો આ લોટ તમારે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે। એમાં ગાંઠા ન રહેવા જોઈએ, એકદમ સ્મૂથ બનાવવાનું છે। હમણાં મેં થોડું જ પાણી નાખ્યું છે। અહીંયા 1 કપ ચણાના લોટમાં મેં 3 કપ પાણી લીધું છે। જો તમે ખાંડવીના રસિયા હોય ને તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો। તમે ખાંડવીને પણ ભૂલી જશો એવી સરસ મજાની આ રેસીપી છે। હવે સારી રીતે તમારે આ રીતે મિક્સ કરી લેવાનું છે આને। જો તમે જોઈ શકો છો તમારું મિશ્રણ આ રીતનું તૈયાર થશે। કેટલું લિક્વિડ છે જોયું તમે? આ રીતનું લિક્વિડ રહેશે। મિત્રો અહીંયા મેં એક પેન લીધો છે। પેનમાં તમારે આ રીતે આ મિશ્રણ નાખવાનું છે। મિત્રો આ મિશ્રણને તમારે 15 થી 20 મિનિટ માટે લો ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે। અહીંયા તમારે કવર વગેરે કંઈ કરવાની જરૂર નથી, સતત એને આ રીતે હલાવતા રહેજો અને ગેસની ફ્લેમ લો રાખજો। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને તમારે એક થાળીમાં ઠંડુ થવા દેવાનું છે। હવે આપણે આ મિશ્રણને એક ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લેવાનું છે। આ રીતે તમારે એને સ્પ્રેડ કરી લેવાનું એક સરખું આ રીતે ઇવન। મિત્રો હવે આ ઠંડુ થઈ ગયું છે, એના આપણે સ્ક્વેર પીસીસ કરવાના છે। તેલ ગરમ થાય કે આપણે રાઈ નાખીશું, સફેદ તલ નાખવાના છે અને 8 થી 10 લીલા લીમડાના પાન નાખીશું। ત્યારબાદ આપણે આ જે ખાંડવી છે કટ કરી છે એ આપણે એમાં નાખીશું અને તમારે એને આ રીતે ટોસ કરી લેવાનું છે। વાવ, ખાવાની મજા પડી જાય એવા ખાંડવી બાઇટ્સ ખાવા માટે તૈયાર છે। આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।